આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાના વિભાગો શ્લોક 5-9. જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, જેઓ કામવાસના તથા આશક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તેઓ અસુર કહેવાય છે. એવા મનુષ્યો પણ હોય છે કે જેઓ શાસ્ત્રના આદેશોમાં ન હોય તેવી વ્રત તપની વિધિ ઉપજાવી કાઢે છે. દાખલા તરીકે અમુક સ્વાર્થના હેતુસર, જેમ કે રાજનીતિક ઉદ્દેશ સિદ્ધ કરવા ઉપવાસ કરવાનું શાસ્ત્રોમાં જણાવ્યું નથી. શાસ્ત્રો આધ્યાત્મિક પ્રગતિ માટે ઉપવાસ કરવાની ભલામણ કરે છે, રાજનીતિક ઉદ્દેશ કે સામાજિક હેતુ માટે નહીં. જે મનુષ્ય આવું તપ કરે છે તેઓ ભગવદ્ ગીતા પ્રમાણે નક્કી આસુરી છે. તેમના કાર્યો શાસ્ત્ર વિરુદ્ધ હોય છે તથા જનસાધારણ માટે હિતાવહ હોતા નથી. વસ્તુતઃ તેઓ ગર્વ, અહંકાર, કામ તથા ભૌતિક સુખ ભોગવવાની આસક્તિના કારણે આમ કરે છે. આવા કાર્યોથી શરીરના ઘટક રૂપ ભૌતિક તત્વોમાં વિક્ષેપ થાય છે. એટલું જ નહીં, પણ શરીરમાં રહેલા સ્વયં પરમાત્મા અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પણ કષ્ટ થાય છે. આવા અનધિકૃત ઉપવાસ તથા અમુક રાજકીય ઉદ્દેશ માટે તપસ્યા કરવી એ તો ખરેખર બીજાઓને ઉપદ્રવરૂપ હોય છે. વૈદિક સાહિત્યમાં તે વિશે ઉલ્લેખ થયો નથી. આસુરી મનુષ્ય માને છે કે આવી પદ્ધતિથી તે પોતાના શત્રુને કે વિપક્ષને પોતાની ઈચ્છાપૂર્વક કરવા માટે ફરજ પાડી શકશે. પરંતુ કેટલીક વખત આવા ઉપવાસથી માણસ મરી પણ જાય છે. આવા કાર્યો પરમેશ્વરને માન્ય નથી અને તેઓ કહે છે કે જે લોકો તેમાં પ્રવૃત્ત થાય છે તેઓ અસુરો છે. આવું પ્રદર્શન ભગવાનના અપમાનરૂપ હોય છે, કારણ કે તે વૈદિક શાસ્ત્રોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવે છે. આ બાબતમાં અચેતસ શબ્દ મહત્વપૂર્ણ છે. સામાન્ય માનસિક સ્થિતિવાળા મનુષ્યોએ શાસ્ત્રોના આદેશોનું પાલન કરવું જોઈએ. જેઓ આવી સ્થિતિમાં નથી તેઓ શાસ્ત્રોની ઉપેક્ષા તથા અવગણના કરીને તપસ્યાની પોતાની પદ્ધતિ ઉપજાવી કાઢે છે. મનુષ્યએ આસુરી લોકોના અંતિમ પરિણામને હંમેશા યાદ રાખવું જોઈએ, જે વિશે પાછલા અધ્યાયમાં જણાવેલ છે. ભગવાન આવા લોકોને, આસુરી મનુષ્યને ત્યાં જન્મ લેવાની ફરજ પાડે છે. પરિણામે તેઓ ભગવાન સાથેના પોતાના સંબંધને જાણ્યા વિના જન્મોજન્મ આસુરી જીવનમાં રહે છે. પરંતુ જો આવા મનુષ્યો વૈદિક જ્ઞાનના માર્ગે દોરી જનાર સદગુરુનું માર્ગદર્શન પામવા જેટલા ભાગ્યશાળી બને તો તેઓ ભવબંધનમાંથી છૂટી જઈને અંતે પરમ ગતિ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે તે શુદ્ધ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર 3 પ્રકારનું હોય છે. એ જ બાબત યજ્ઞ, તપ તથા દાન માટે પણ સાચી છે. હવે તેમની વચ્ચે રહેલા તફાવત વિશે સાંભળ. ભૌતિક પ્રકૃતિના ભિન્ન ભિન્ન ગુણો પ્રમાણે ભોજન, યજ્ઞ, તપ તથા દાનમાં તફાવત હોય છે. તે બધા એક સમાન સ્તરે થતા નથી. જે લોકો વિશ્લેષણાત્મક રીતે સમજી શકે છે કે કયા પ્રકારના કાર્ય પ્રકૃતિના કયા ગુણમાં થઈ રહ્યા છે, એ વાસ્તવમાં બુદ્ધિમાન હોય છે. જે લોકો સર્વ પ્રકારના ભોજન, યજ્ઞ કે દાનને એક સમાન માનીને તેમની વચ્ચે ભેદ કરી શકતા નથી, તેઓ અજ્ઞાની છે. એવા ધર્મ પ્રચારકો પણ હોય છે કે જેઓ એવી હિમાયત કરે છે કે મનુષ્ય તેને જેમ ગમે તેમ કરી શકે અને છતાં સિદ્ધિ પામી શકે. પરંતુ આ મૂર્ખ માર્ગદર્શકો શાસ્ત્રના આદેશો પ્રમાણે કાર્ય કરતા નથી. તેઓ પોતાની પદ્ધતિઓ ઉપજાવી રહ્યા છે અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. જય શ્રીમદ નારાયણ.